તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એકદમ ફ્રેશ ન્યૂ વિડીયોમાં. આ લેક્ચરમાં આપણે જોવાના છીએ, સમજવાના છીએ એ છે સહસંયોજક બંધ. સહસંયોજક બંધ વિશેની આપણે આજે માહિતી મેળવીશું કે સહસંયોજક બંધ કહેવાય કોને, કયા કયા પ્રકારના સહસંયોજક બંધ બને એ વિશેની. સૌપ્રથમ આપણે સામાન્ય વ્યાખ્યા જોઈએ સહસંયોજક બંધની. હવે આ જે સહસંયોજક બંધ છે એ કહેવાય કોને, કયા પ્રકારના બંધને સહસંયોજક બંધ કહેવાય? આપણે એકદમ સિમ્પલ બેઝિક થી બેઝિક ડિટેલ એકદમ ઈઝી વેમાં સમજીએ અને સહસંયોજક બંધને તમામ પ્રકારને આપણે સમજવા છે. પહેલા તો ધ્યાન આપજો કે સહસંયોજક બંધ કહેવાય કોને. તો જ્યારે બે તત્વો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, બરોબર છે, આપલે કરે, ભાગીદારી કરે અને પછી બંધ બને, એવા બંધને કહેવાય સહસંયોજક બંધ. બરોબર છે. સહસંયોજક બંધ કોને કહેવાય? તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહે છે. મતલબ કે એક ઇલેક્ટ્રોન એક તત્વ આપશે, બીજો ઇલેક્ટ્રોન બીજો તત્વ આપશે ને બે તત્વના એક એક ઇલેક્ટ્રોન થી જે બંધ બનશે બંનેની વચ્ચે અડધો બંધ આનો, અડધો બંધ આનો, એવી રીતે આખો બંધ બનશે, એને કહેવાય સહસંયોજક બંધ. બરોબર છે, સરળ વાત છે. જોજો, ધારો કે Cl2 કરીને એક બંધારણ છે, Cl2 બંધારણ, બરોબર, ક્લોરીન વાયુ બંધારણ. એમાં બે ક્લોરીન વાયુ છે. એમાં કેટલા ક્લોરીન વાયુ છે? બે છે. હવે જોઈએ, આપણે સમજીએ કે Cl2 બંધારણમાં કેવું હોય તો કે ક્લોરીન. પહેલા તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કયો છે? ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો આપણે શીખવાડેલું છે હાહિલી બેબોકા નાઓફ નિસોમે એસીફો સ અને ક 15, 16 અને 17. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17. ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતું હશે. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, બરોબર છે. તો ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, 2 અને 8 10 થઈ ગયા, વધ્યા કેટલા? 7. હવે 7 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, તો એની સંયોજકતાની વાત કરીએ. શેની વાત કરીએ? સંયોજકતાની. તો એની સંયોજકતા કેટલી થઈ જશે? અષ્ટક પૂરું કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 1. તો ક્લોરીનની સંયોજકતા 1 થઈ જાય. હવે એનું બિંદુ રચના જોઈએ આપણે. તો એક ક્લોરીન અને આ બીજો ક્લોરીન, દરેક ક્લોરીનની આસપાસ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7. આ 4, આ 5, 6 અને 7. જે સામેની તરફનો ક્લોરીન છે એની પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં? તો કે 7. બંને ક્લોરીને પોતાનો એક એક ઇલેક્ટ્રોન આગળ રાખ્યો, કેમ કે એમને જરૂર કેટલી હતી અષ્ટક પૂરું કરવા હાટુ? 1 ઇલેક્ટ્રોનની. તો બંને ક્લોરીને પોતાનો એક એક ઇલેક્ટ્રોન આગળ રાખ્યો અને એવી રીતે જે બન્યું એ બન્યું ક્લોરીન અને ક્લોરીન વચ્ચેનો સહસંયોજક બંધ. અને ધ્યાન આપજો, 2 ઇલેક્ટ્રોન વચ્ચે જે બંધ બને, એક આનો અને એક આનો, એને કહેવાય એકલ સહસંયોજક બંધ. એકલ સહસંયોજક બંધ એટલે કે ક્લોરીન ક્લોરીન વચ્ચે એકલ સહસંયોજક બંધ બને. બરોબર છે. આ પહેલી માહિતી. ખૂબ જ સરળ વેમાં આપણે સમજી જવાનું છે સહસંયોજક બંધને.
ત્યારબાદ આપણે બીજું બંધારણ જોઈએ O2 નું બંધારણ, ઓક્સિજન વાયુનું બંધારણ. ઓક્સિજન વાયુના બંધારણ માટે પહેલા O ઓક્સિજન કેટલા નંબરે આવે તો તમે કહેશો 8મા નંબરે આવે. ઇલેક્ટ્રોન રચના શું થાય તમે કહેશો 2 અને 6 થાય. આ બધું સામાન્ય માહિતી આપણે 9મા ધોરણમાં શીખી ગયેલા છીએ. હવે આની સંયોજકતાની વાત કરું હું. આની શું વાત કરું? સંયોજકતાની. તો આની સંયોજકતા કેટલી થાય અષ્ટક પૂરું કરવા? 2. બરોબર. 6 છે મેક્સિમમ 8 આવી શકે. કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 2 ઘટે. બરોબર છે. તો O2 મતલબ કે 2 ઓક્સિજન, આ પહેલો આ બીજો. બરોબર છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો કે તમે કહો 6, તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. બાહ્યતમ કક્ષામાં થઈ ગયા 6 ઇલેક્ટ્રોન. ત્યારબાદ ઓલા ઓક્સિજનમાં પણ સેમ, આ પહેલો આ બીજો, ત્રીજો આ ચોથો, પાંચમો આ છઠ્ઠો. 6 ઇલેક્ટ્રોન એના પાસે પણ થઈ ગયા. બરોબર છે. અને ત્યારબાદ 2 ઇલેક્ટ્રોન, કેમ કે દરેકને 2 ની જરૂર છે, તો 2 ઇલેક્ટ્રોન એકબીજાને આપે અને ત્યારબાદ ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બને 2 બંધ. કેમ તો કે 1 અને 1 ટોટલ 2 ઇલેક્ટ્રોન થી 1 બંધ બને. તો અહીંયા કેટલા થઈ ગયા? 4. તો 4 ઇલેક્ટ્રોન થી કેટલા બંધ બનવા જોઈએ તો કે દ્વિસહસંયોજક બંધ. મતલબ કે કેટલા સહસંયોજક બંધ બન્યા? 2. બરોબર છે. ત્યારબાદ હજી એક જોઈએ આપણે. હજુ એક જોઈએ. હવે આપણે જોઈએ N2. N2 નું બંધારણ. હવે N2 નું બંધારણ માટે N ની ખબર હોવી પડે. નાઇટ્રોજન. નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7, 2 અને 5 એની ઇલેક્ટ્રોન રચના. હવે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એટલે એની સંયોજકતા શું થઈ જશે? શું થઈ જશે તો કે 3. બરોબર છે. કેટલા ઇલેક્ટ્રોન ની જરૂર છે અષ્ટક પૂરું કરવા તો કે 3. આ એક નાઇટ્રોજન, બીજો નાઇટ્રોજન. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન દેખાડવાના, પણ જરૂર 3 ની છે એટલે 3 મારે આગળ રાખવાના અને બીજા 2 ઉપર રાખવાના. બરોબર છે. સામેની બાજુ પણ સેમ. 3 ની જરૂર છે તો 3 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરશે બીજા નાઇટ્રોજન સાથે, અને 2 એની પાસે હજી પડ્યા છે. તો આવી રીતે બનાવશે નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે 3 બંધ. નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે 3 બંધ. તો આ બન્યું ત્રિસહસંયોજક બંધ. સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. બરોબર છે. સહસંયોજક બંધ 1, અહીંયા 2 બને છે ડબલ અને અહીંયા 3 બને છે ટ્રિપલ. એટલા માટે આપણને એવી ખબર પડી કે 2 ઇલેક્ટ્રોન હોય વચ્ચે તો એકલ બંધ બને, એકલ સહસંયોજક બંધ બને. 4 ઇલેક્ટ્રોન હોય તો દ્વિસહસંયોજક બંધ બને અને 6 ઇલેક્ટ્રોન હોય તો ત્રિસહસંયોજક બંધ બને. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે આપણે અમુક બંધારણ જોઈએ કે બંધારણોમાં કેવી રીતની ગોઠવણી હોય. જેવા કે આપણે બંધારણ જોઈએ H2O. H2O નું બંધારણ જોઈએ. શેનું? H2O નું. મતલબ કે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન ખૂબ જ
ધ્યાનથી હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, ઇલેક્ટ્રોન રચના 1, મતલબ 1 ટપકું હાઇડ્રોજનમાં કરવાનું, ઓક્સિજનનો 8, મતલબ 2 અને 6, તો 6 ઓક્સિજનના કરવાના. બરોબર છે, જોજો ધ્યાનથી. ઓક્સિજન અને હાઇડ્રોજન, તો આ ઓક્સિજન. બરોબર છે. કેટલા છે બાહ્યતમ કક્ષામાં? 6. તો 1 2 3 4 5 6. બરોબર છે. હાઇડ્રોજન કેટલા દર્શાવવા છે? H2O, મતલબ કે 2 હાઇડ્રોજન દર્શાવવા છે. કેટલા? 2. હવે મારે 2 હાઇડ્રોજન દેખાડવા છે. દરેક હાઇડ્રોજન પાસે કેટલા ટપકા છે, કેટલા ઇલેક્ટ્રોન છે? 1 1. બરોબર છે. અને આને જોતા બી કેટલા છે? 2. એક હાઇડ્રોજન આનો અને એક હાઇડ્રોજન હજી એક, એટલે 2 ઇલેક્ટ્રોન આને જોતા થઈ જશે. થઈ જશે. જોજો હવે મારે આ દર્શાવવા માટે એક હાઇડ્રોજનને મારે લગાવવો પડશે અહીંયા, ને બીજા હાઇડ્રોજનને લગાવવો પડશે અહીંયા. એવી રીતે બનશે ઓક્સિજન અને હાઇડ્રોજનનું બંધારણ. અને આ વ્યવસ્થિત લખવા જઈએ તો ઓક્સિજન અહીંયા, હાઇડ્રોજન હાઇડ્રોજન અહીંયા. બરોબર, એક બંધ અહીંયા બને, એક બંધ અહીંયા બને. આવી રીતનું કંઈક બંધારણ બનશે. જો આને વ્યવસ્થિત બનાવવું હોય તો આવી રીતે બનાવી દઈ શકો તમે. અમે ફટાફટમાં બનાવ્યું છે. 2 ઉપર દખાડ દેવાના, 2 અહીંયા અને 2 અહીંયા. તો એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, બીજો હાઇડ્રોજન અહીંયા જોડાશે, અને આ આખા ઓક્સિજન માટે થઈ ગયું. આ બરોબર છે. આ તમારું બની ગયું H2O નું બંધારણ, ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર. ત્યારબાદ તમારે બનાવવું છે NH3 નું બંધારણ. શેનું બનાવવું છે? NH3 નું. તો NH3 નું બંધારણ બનાવતી વખતે નાઇટ્રોજન વચ્ચે 3 હાઇડ્રોજન દેખાડવાના છે. તો બહુ સિમ્પલ છે. નાઇટ્રોજન ની ફરતે પહેલા કેટલા ટપકા આવે તમને ખબર હોવી જોઈએ. 5 આવે. તો 1 2 આ 3 આ 4 અને આ 5. બરોબર છે. હાઇડ્રોજન દેખાડવાના છે 3. તો અહીંયા આ પહેલો હાઇડ્રોજન, અહીંયા આ બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન, આ 1 2 અને આ 3, અને નાઇટ્રોજન થઈ ગયું આવી રીતે. તો આ બની ગયું NH3. બરાબર છે. આ બની ગયું NH3. ખૂબ જ સહેલી વાતો છે. સહસંયોજક બંધમાં સહેજે ડિફિકલ્ટ પડશે નહીં. એકવાર તમને ખબર પડી જવી જોઈએ ટપકા કેવી રીતે કરવા. હવે જોજો CH4 નું બંધારણ જોઈ લેજો એકવાર. CH4 નું બંધારણ. હવે CH4 તો કાર્બન, એનો પરમાણુ ક્રમાંક 6, મતલબ કે 2 અને 4. તો કાર્બનની આસપાસ 4 ટપકા થશે, હાઇડ્રોજનની આસપાસ 1 ટપકું થશે. બરોબર છે. જોજો, જોતા રહેજો. કાર્બન વચ્ચે આ 1 ટપકું, આ બીજું ટપકું, આ ત્રીજું ટપકું, આ ચોથું ટપકું. બરોબર, 4 ટપકા કાર્બનની આસપાસ. હાઇડ્રોજન આ 1, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન અને ચોથો હાઇડ્રોજન થઈ ગયું. અને આ આખું સ્ટ્રક્ચરડું કાર્બનની આસપાસ આવી રીતે થાય. અને આ કઈ રીતે બને? કાર્બન અહીંયા એક બંધ, અહીંયા એક બંધ, અહીંયા એક બંધ અને અહીંયા એક બંધ. 4 સહસંયોજક બંધ બની. આવા તો ઘણા બધા બંધારણ દોરી શકીએ આપણે. આ સમજવા માટે છે માત્ર. બરોબર છે. હવે તમને એક વિધાન આપું કે કાર્બન સામાન્ય રીતે માત્ર સહસંયોજક બંધ જ બનાવે. કાર્બન હંમેશા કયો બંધ બનાવશે? સહસંયોજક બંધ જ બનાવશે. સહસંયોજક બંધ કોની કોની વચ્ચે બને? અધાતુ અને બીજા અધાતુ તત્વો વચ્ચે. અધાતુ તત્વો વચ્ચે સહસંયોજક બંધ બને છે.
કાર્બન એક અધાતુ તત્વ છે, મતલબ કાર્બન પણ કેવો બંધ બનાવશે? સહસંયોજક બંધ બનાવશે. સહસંયોજક બંધ કહેવાય કોને? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહેવાય. આવી તમને ખબર હોવી જોઈએ. સહસંયોજક બંધ કહેવાય કોને? કેટલા પ્રકારના સહસંયોજક બંધ હોય અને આ બધા બંધારણ સહસંયોજક બંધ વાળા. બરોબર છે? સંપૂર્ણ સહસંયોજક બંધ વિશે તમને ખબર પડી જવી જોઈએ.